આપણે 11 વાગ્યા એ જે કોઈનો વાંધો હોય પર્સનલ એટલે ખેડૂત કંપનીની વાંધા અરજી 27 સુધીમાં આપવાની છે બરાબર. આગળ આપણે ડિક્લેર સાહેબે કર્યું છે ધ્યાન ત્યાં પછી તો હજુ પણ કોઈને વાંધો હોય તો તમારે અરજી આપી દેવી પડે બરાબર. મારો જે વાંધો હોય તે પછી પ્રાંત સાહેબની સુનાવણી રાખશે બરાબર ને. તેનો નિકાલ તમે દેખાય. આ જમીનનો વળતર એવું હોય છે કે હાલની જે જંત્રી હોય એક ડબલ થાય પછી એ ડબલ ગણે અને પછી એના લગભગ સમથિંગ 4 ગણા પૈસા સરકાર ચૂકવે. પછી એમાંથી ઝાડો હોય છે નિયમ પ્રમાણે ટીમ બધી આવે, બાગાયતના અધિકારી આવે, રોડવાળા આવે, એ ટીમ બનાવી પછી જ્યારે આપણા જમીન સંપાદન કરવાની આ કાર્યવાહી ચાલુ છે બસ ટૂંક સમય બધું પછી એમાં માપણી આવશે. પણ વાંધા હજી તમે હોય તો હાથમાં જ આપી શકો છો. પછી તમારે વળતરનો વાંધો બધા ચાલે તો કોર્ટ તમે આપી શકો, એનો વાંધો નહીં. તો સરકારી કોન્ટ્રાક્ટ હોય છે એવો કંઈ સવાલ નહીં હશે તો મારા પાસે વાત થઈ પોલીસ મીટર જેવું હે પણ આ કેવું આવે નેશનલ હાઈવે છે એટલે તો એમાં એવું નહીં આવે કે વચ્ચે ત્યાં માપીશું એમાં તો સીધો કોમર પર રાખવા છે. સીધો બી થઈ જાય આ બાજુ ઓછી જાય પેલી બાજુ વધારે આ બાજુ જાય નકશા બતાવ્યું છે લોકોએ એવું હોય છે. એમાં કોઈને બી વાંધો હોય તો આ મેં તમને કીધું હા જેટલા સર્વેને મોડેલ 27/8 છે અરજી કાઢી 8 દિવસ છે. જેથી સર્વે નંબર વાળા કોઈને વાંધો હોય તો કોઈ અરજી કરી શકે છે 4 દિવસની અંદર. જો રોડ તો જવાનો જ છે એમાં તમે હું રોકી રાખીશ એવું તો છે જ નથી. હા એટલે નહીં રોકાય. નેશનલનો કાયદો એવું કહે છે કે રોડ તો બનાવવાનો પણ એને તમારે બીજો વાંધો હોય તો આ વાંધો તમે ગમે તો લઈ શકો છો. એની સુનાવણી થાય પ્રાંત સાહેબ નિકાલ કરે જે નિકાલ આવે ના તમે યોગ્ય લાગે તો કોર્ટમાં જાઓ. એ જ હોય ને એ જ પ્રોસેસ જ છે. એ જ છે કંઈ નવું નહીં. આપણે શાકભાજી ગ્રામસભા બધી કે આમ કરવું ભાઈ જ્યારે સરકાર આવે ને કોઈ થતું નથી. હા એ તો વધારે અનુભવો છે જ. એટલું જ કે થોડું ડિલે થાય એટલું થાય બાકી થાય નહીં. નેશનલ રોડ તો સ્ટેટમાં હોય તો થોડી વાર લાગે. ગ્રામસભા મંજૂરીને આપી તો રસ્તો રહી છે. આપણા છોકરાનું કેવું ગ્રામસભા હજુ મંજૂરીને આપે બાકી છે ને સરકારમાં પૈસાનો કાયદો લાગુ પડે છે અને સરકાર સ્વીકારે છે. જ્યારે આ નેશનલમાં એમ કે વાંધો નહીં ગ્રામસભા કરી દેવી જાણ આપી બસ છે એમ. જંત્રી પ્રમાણે કેટલા મળે છે આજના દિવસે? તમને બધું ખબર હશે બધાને ખબર પડે હિસાબ આપે લોકો આમ તો શાકભાજીમાં કિંમત વધારે જોઈએ પણ અહીં તો યંત્રી છે વધારે તો સિંગની આવે હે વધારે સિંગની આવે ઓછા હોય તો આવશે આમાં કેવું કે નંબરો હાથે આપ્યા છે એટલે કે યંત્રી અમને જે આપેલી જ છે પણ મારી પાસે યંત્રી છે એમાં રેસ્ટાણકના 120 રૂપિયા છે, વાણિજ્યના 190 છે. ચોરસ ફૂટના ચોરસ મીટર મીટર એ તો ઉપર યંત્રીમાં ઉપર લખેલું જ આવે કે સ્કેન
સ્કેમ મટીરિયલ જ આવે. આપણે દસ્તાવેજ કરીએ ને એ સ્કેમ મટીરિયલમાં જ ચાર ગણા મળે. આજે છે એક ગણીના ડબલનો એક ગણ ભણવાનો. માનો કે મારી પાસે રેખાના 120 રૂપિયા છે અને જેને 190 છે ઘનસરના બધા વધારે સમૂહ છે એમાં એટલે આના 120 એટલે 120 ના આપણે ડબલ કરીએ તો 140 થાય. 240 ના 4 ગણા 1000 રૂપિયા સમજો તમે સમથિંગ 1000 રૂપિયા એવું થાય. એ કિંમત આ તો તમારા ગામમાં જે દસ્તાવેજ થયો લીગલી હા લીગલી એટલે તમે કુમાર મૂકી હા, એ તો લીગલી legally છે. એ ગણાય સૌથી ઊંચું. બરાબર ને? ના થાય. એટલે રોડ બીનો ખરેખર આવા ટાઈમે જો ખરેખર કિંમતની કરી હોત ને તો લોકો સારો ભાઈ હે વેચવાવાળા ભલે દસ્તાવેજ એક જ જેવું થઈ ગયા તો બી ગણાય એમ. આ નહીં ગણાય દસ્તાવેજ એનામાં એને થયેલા જમીનના બી હા હા એને તે ગણાય. દસ્તાવેજ કરવામાં સાથે પેલા ભૂજો પેલા એ કરવા માટેનું જે કિંમત બતાવી કરે ને એટલે પેલા જે જમીન લે એને સ્ટેમ્પ ઊભી ભરી હા, પડે, એટલે પેલી ઓછી રકમનું દસ્તાવેજ બતાવે. કેમ કે હવે પેલા પૈસા બી આપવાના, હવે પેલા બી બોલાવવાના. ડબલ થઈ જાય ને એટલે ના કરે. રોડની તાર છે ને જે રોડ પૂરો થાય ને પછી 15 મીટર એને માપ અને બિલ્ડિંગ છે 23 મીટર. ઘણી એકચુઅલી માપદંડ ખબર પડી જાય. એટલે માપ થાય ને હા, ત્યારે ખબર પડે. ત્યાં ખબર પડશે ને. થઈ જાય તો પણ 15 તારીખ 45 ફૂટ થઈ ગઈ ને રોડની સાઈડમાં કિંમત નહીં જાય એટલે 30 ફૂટ જેવું થાય આપણું. સામે કેટલી ખુલ્લી છે સામે બંને બાજુ એટલું ખુલ્લું છે વાંધો નહીં. એને બહુ વાંધો નથી. એટલે આમાં એવું નહીં આવે કે મધ્યમથી ગણીએ પણ એમાં લોકો લાઈન જોતા હોય. હા, કોઈ જગ્યાએ કહેતા હોય એ લોકો. આ સામ બતાવી છે ને હા, સ્કેચ કરવાનું એ સીધું કરવા માટે એ લોકો પેલી બાજુ બતાવી દેજો. ઊંચું જાય સાઈડ ઉપર. એવો રસ્તો આપણે નહીં બનતો હોય 56 હા. એવું બધા આપણી એક પંચાયત આવી. પણ આવા જમીનમાં કોઈના વારસાઈને એવી ના થઈ તો જેવા જરા કરાવી દેજો. હા, પછી તકલીફ ઊભી થશે. પછી ઘણા લોકોને એવું હોય કે કબજો મારો છે ને પેલા સમૂહ ખેતીવાળા હોય સંસ્થામાં ચાલતા હોય પછી આપણા નામો ચાલતા હોય એટલે બીજી વાર એવું જોયું છે એટલે પછી સંમતિ આપવી પડે. બરાબર ને? હા, એ તો તમારા જે પોતપોતાના જે મેટર છે ઘરથી એ તમારે સમજીને તમારે કરી લેવી છે. બરાબર ને? એ જ્યારે વર્તનમાં ત્યારે થોડું ચોખ્ખું થઈ જાય. ત્યારે પ્રશ્નો ઉભા થાય. હા, એ તો ઉભા જ થાય. હે? ઉભા જ થાય. ત્યાં અત્યારથી ક્લિયર કરી દેવાનું. એટલે માથા પડે. તમે કઈ કીધું પૈસા અમારા છે પણ કઈ કીધું. આ ભાઈ કે મને બી જોઈએ, આ ભાઈ કે મને બી જોઈએ. જે કાગળિયા કરે એ જે પછી લડવાનું થઈ જાય. કાગળિયા તો એની વખતે કરી હા, બરોબર છે પણ જે આગળ પડતો કાગળ હવે કરવાનું છે એ ભાઈ પછી ખરેખર છે ને સરકારે આવું કે ઝુંબેશ લાવી દીધું. આ બધું કરી નાખ્યું. સરદાર બધી ચૂંટણી લાગે છે. એમાં પછી બધું બહુ ગયું મને બહુ પછી એ આગળ માણસ હોય તે અમુક નામ ચૂકવાય છે આપણે ખટકા જેમ ઇન્વેસ્ટમાં કરી નાખીએ પછી મારા મને કેસ થાય એટલે આવું બહુ વીતી છે આ લીગલી હે એટલું ફાસ જાય ને એ પણ બરાબર કોઈ તેમજ તો સારું હે રસ્તા કાચમાં જે નામ આવ્યા છે ને એ સિવાય કોઈની જમીનોને નામ ના બોલાયું. આ શું બોલે છે? 128 છે ખાસ પૈકી નો એક નંબર આપો બરાબર બે નંબર મેં કહ્યું એને આપે બોલવા દે કે લાગે 128 એમાંથી 16 ગુંઠા છે 16 ગુંઠા હા કે ચેક જેવું નથી